વડોદરાના સિંધરોડ ગામમાં મહીસાગર નદીના પાણી ફરી વળ્યા છે। સિંધરોડ ગામમાં પ્રવેશવાનો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થયો। સિંધરોડ ગામમાં શ્રીજીના પંડાલ બહાર મહીસાગર નદીના પાણી ફરી વળ્યા છે। પાણીમાં ઊભા રહીને શ્રીજીની પૂજા અર્ચના કરવી પડે તેવી સ્થિતિ છે। અનેક દુકાનો અને ખેતરમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। ગામના લોકોને મોટા નુકસાનની ભીતિ છે। કડાણા અને પાનમ ડેમમાંથી મહીસાગર નદીમાં પાણી છોડવામાં આવતા મહીસાગર નદીના પાણી ગામોમાં ફરી વળ્યા છે। અત્યારે અમે સિંધરોડ ગામમાં આવ્યા છે કે જ્યાં તમે જોઈ રહ્યા છો કે અમે જે જગ્યા પર ઊભા છે તે ગામનો રોડ છે, પરંતુ રોડ પર અત્યારે કમર સુધી પાણી છે। સેજ આગળ જઈએ તો આખા વ્યક્તિ ડૂબી જાય એટલું પાણી જે મહીસાગર માતાનું મંદિર છે તે તરફ છે, જેના કારણે કહી શકાય કે હજુ પણ પાણીનું જે સ્તર છે તે વધી રહ્યું છે। ગામમાં તમે જોઈ શકો છો કે ગણપતિજીની સ્થાપના કરવામાં આવી છે અને આ જે પંડાલ તમે જે જોઈ રહ્યા છો તે પંડાલની બિલકુલ લગોલગ આ જે મહીસાગર નદીનું પાણી છે તે આવી ગયું છે અને જો થોડુંક જળસ્તર હજુ બી વધશે તો પછી પંડાલની અંદર પણ પાણી જવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે। અત્યારે આપણે અહીંયાના જે સ્થાનિક ગ્રામજનો છે તેમની સાથે વાત કરીશું। આપણે સૌપ્રથમ અશોકભાઈ સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતના અહીંયા જે પાણી અહીંયા આવી રહ્યા છે તો કેટલું પાણી આવી ગયું છે? દુકાનો પણ ડૂબી ગઈ છે। મહીસાગર નદીમાં કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક રાત્રે પાણી છોડેલું છે। ટોટલ એમનું છેડવાનું હતું 4.5 લાખ, પરંતુ ત્યાં પાણીનો આવક ઓછી થતાં 3.5 લાખ છોડેલું હતું। તેથી રાહતના સમાચાર એ છે કે 1 લાખ ક્યુસેક જેટલું પાણી ઓછું છે, એટલે ગામમાં વધારે કોઈ જાનહાનિ થવાની કોઈ શક્યતા નથી। અને પાનમ ડેમમાંથી પણ જે 67,000 ક્યુસેક પાણી ચાલતું હતું એની જગ્યાએ 11,000 ક્યુસેક જેટલું પાણીનો જાવક રાખેલી છે, એટલે પબ્લિક માટે સારું છે। અને બીજી વાત કે આ પાણીના જે ગામમાં મુખ્ય માર્ગ ખરો તે સિંધરોડ ગામનો મેન મુખ્ય માર્ગ છે, જે સર્વિસ રોડ ચાલુ થાય ત્યાંથી અંદર આવવાનું હોય, પણ એ અત્યારે ડુબાણમાં થઈ ગયો છે। હવે તે બાજુ જઈ શકાય એવું નથી। ત્યાં બધા દુકાનો છે, મંદિર છે, આ ગણેશજીનું છે, ત્યાં બધું ડુબાણ થઈ ગયું છે। હવે શું કહેશો, અહીંયા તમે ગણપતિજીની સ્થાપના કરી છે, પંડાલના જે યુવાનો છે, કેટલું પાણી આવ્યું છે અહીંયા? કેટલું પાણી આવ્યું છે? બોલો કેટલું પાણી આવ્યું છે? વધારે પાણી આવી ગયું છે। આશા નથી એનાથી વધારે પાણી આવી ગયું છે, તો હવે પંડાલ છોડવો પડે છે, અમારે મુશ્કેલી આવી ગઈ છે। શું કહેશો, આવતીકાલે વિસર્જન છે તો હવે અહીંયા જ વિસર્જન કરવું પડશે? સંભાવના તો અહીંયાની જ છે, સંભાવના તો અહીંયાની જ છે વિસર્જનની। જો પાણી ના આવે તો નદીમાં જઈશું, પણ વધારે પાણી આવી જાય તો અહીંયાથી વિસર્જન કરવાનું નદીમાં જવાનું હતું, પણ પાણી અહીંયા આગળ જ આવી ગયું છે, તો હવે અહીં આગળ જ વિસર્જન કરવાની। અચ્છા, શું કહેશો, કેટલું પાણી છે? આખો રસ્તો તમારા ગામનો બંધ થઈ ગયો છે, એ બાબતે તમે શું કહેશો? લોકોને દુકાનો બી ડૂબી ગઈ છે? હા, દુકાનો ડૂબી જાય છે, રસ્તામાં જરીક આવર જવરમાં તકલીફ પડે છે। અને આ ગણપતિજીની તમે સ્થાપના કરી છે, હવે પૂજા કઈ રીતે કરશો, આરતી કઈ રીતે કરશો? કારણ કે અહીંયા તો પાણી છે। આ તો પલ્લીને આટલા પાણીમાં જઈને પૂજા તો કરવી જ પડે છે। આજે છેલ્લો દિવસ છે, કાલે તો વિસર્જન કરવાનું છે। તો જે રીતના હું તમને કેમેરામેનને કહીશ કે આગળ આવીને અમે દુકાન પણ બતાવવાની કોશિશ કરીશું કે જે રીતના તમે જે જોઈ રહ્યા છો કે આ જે એક દુકાન છે, એડવોકેટની દુકાન છે ગોપાલાલ નિઝામાની, કે જે દુકાન પણ અડધી દુકાન ડૂબી ગઈ છે અને જેના કારણે તેમની દુકાનની અંદર રહેલું જે ફર્નિચર છે તેને પણ નુકસાન થવાની ભીતિ છે। આવી રીતના ગામના અનેક દુકાનો છે કે જેની અંદર પાણી ફરી વળ્યા છે। હજુ પાણીનું જળસ્તર વધી રહ્યું છે, જેના કારણે ક્યાંક કહી શકાય કે લોકોની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। સિંધરોડ ગામમાંથી અંદાજિત 100 જેટલા ઘરોમાંથી લોકોનું સ્થળાંતરિત કરવામાં આવ્યું છે। નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે, અનેક ખેતરોમાં પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। એટલે ક્યાંક કહી શકાય કે સિંધરોડ ગામમાં મહીસાગર નદીના પાણી ફરી વળતા ગણેશ પંડાલ હોય કે પછી ઘર હોય, દુકાન હોય કે પછી ખેતર હોય, તમામ જગ્યા પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, જી મીડિયા, વડોદરા।